गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों, આપણે સ્વાધ્યાય 3.3 માં પાંચમો દાખલો બાકી છે તે જોઈએ। ત્રીજા દાખલામાં 5 અને 6 બંને દાખલા બાકી છે। જુઓ, એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9ના છેદમાં 11 બને છે। જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5ના છેદમાં 6 બને તો તે અપૂર્ણાંક શોધો। આ દાખલાઓમાં આપણને સમીકરણ બનાવતા આવડી જાય તો દાખલો સાવ સરળ બની જાય। એના માટે આપણે રકમને 2 વખત વાંચવી પડે તો 2 વખત વાંચવાની, પણ રકમને સમજવી જરૂરી છે। જુઓ શું કહે છે કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ, અપૂર્ણાંક હોય, ધારો કે અપૂર્ણાંક પીના છેદમાં ક્યુ છે, તો અપૂર્ણાંકના અંશ અને છેદ, અંશ શું છે પી, છેદ શું છે ક્યુ, તો અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9ના છેદમાં 11 બને છે। અંશમાં 2 ઉમેરીએ, પીના છેદમાં 2, પી વત્તા 2 અને છેદમાં ક્યુ, છેદમાં પણ 2 ઉમેરે છે તો ક્યુ વત્તા પણ 2 થશે। હવે 2 ઉમેરે તો એ નવો અપૂર્ણાંક શું મળે છે? 9ના છેદમાં 11, 9ના છેદમાં 11। તો આવી કંઈક આપણને પ્રથમ પરિસ્થિતિ છે કે બંને અપૂર્ણાંક છે કે એમાં છેદ અને અંશ બંનેમાં 2 ઉમેરતા નવો અપૂર્ણાંક મળે છે આપણને 9ના છેદમાં 11। હવે જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તો પી વત્તા 3 અને ક્યુ વત્તા 3, જેમાં 2 ઉમેરાતા અંશ અને છેદમાં, એવી રીતે અહીં બંનેમાં 3 ઉમેરવાના છે તો નવો અપૂર્ણાંક શું મળે છે? 5ના છેદમાં 6। તો રકમ પરથી આપણને એટલું મળી જશે કે પી વત્તા 2 છેદમાં ક્યુ વત્તા 2 બરાબર 9ના છેદમાં 11 અને પી વત્તા 3 છેદમાં ક્યુ વત્તા 3 બરાબર 5ના છેદમાં 6। અહીં આપણે અંશ અને છેદ તરીકે પીના છેદમાં ક્યુ, એક્સના છેદમાં વાય, એસના છેદમાં ટી, કોઈ પણ સમીકરણ આપણે કોઈ પણ ચલને ધારી શકીએ। ચાલો, તો ધારો કે અપૂર્ણાંકનો અંશ, ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે અને અપૂર્ણાંકનો છેદ y છે। અંશ અને છેદ બંનેમાં અહીં અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા નવો અપૂર્ણાંક શું મળે છે? 9ના છેદમાં 11। અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા નવો અપૂર્ણાંક 9ના છેદમાં 11 મળે છે, માટે અંશ અને છેદ x વત્તા 2 અને y વત્તા 2 બરાબર 9ના છેદમાં 11। હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં લાવવું હોય તો આ આપણને જે અંશ અને છેદનો અપૂર્ણાંક 9ના છેદમાં 11 છે તેને સાદુરૂપ આપીએ તો ચોકડી ગુણાકારની રીત, 11 છે એ જમણી બાજુએ છેદમાં છે તો ડાબી બાજુએ આવશે તો 11 ગુણાકારમાં આવશે x વત્તા 2। એવી રીતે 9 અહીં y વત્તા 2 છે છેદમાં છે, જમણી બાજુએ જશે તો ગુણાકારમાં આવશે, માટે 11 ગુણ્યા x વત્તા 11 ગુણ્યા 2 22, 9y વત્તા 9 2 18, માટે 11x ઓછા 9y, ચલ x વાળું પદ, y વાળું પદ વત્તા 22 ઓછા 18,
18માંથી 22 બાદ કરો, 22માંથી 18 બાદ કરવાના છે તો જવાબ આવશે 4. આ આપણું સમીકરણ 1. હવે બીજી પરિસ્થિતિમાં શું કહે છે? અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરવાના છે. અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા નવો અપૂર્ણાંક કયો મળે છે? 5/6 બને છે. માટે x વત્તા 3, અંશમાં 3 ઉમેર્યા, છેદમાં 3 ઉમેર્યા અને બરાબર મળ્યો નવો અપૂર્ણાંક 5/6. ચલો અહીં આપણે અંશ અને છેદ 9/11 મળે, અહીં આપણને 5/6. તો સમીકરણ 1 જેમ ચોકડી ગુણાકારથી મેળવ્યું એમ સમીકરણ 2 આ પરિસ્થિતિ પરથી મેળવશું. જુઓ, x વત્તા 3 6 છે, છેદમાં છે, ડાબી બાજુએ આવશે તો ગુણાકારમાં થશે. 6 ગુણાકારમાં x વત્તા 3 બરાબર 5 ગુણાકારમાં y વત્તા 3. સાદુરૂપ આપીએ. 6 ગુણાકારમાં x, 6x વત્તા 6 ગુણ્યા 3 18 વત્તા 5y વત્તા 5 ગુણ્યા 3 15. 6x y વાળું પદ જમણી બાજુએથી ડાબી બાજુએ આવશે, ઓછા 5y ને વત્તા 18 ઓછા 15 ઓછા 3 જવાબ આવશે બરાબર 0, જે આપણને સમીકરણ 2 મળે છે. સમીકરણ 1 અને સમીકરણ 2 જુઓ. સમીકરણ 1 11x 9y વત્તા 4 અને સમીકરણ 2 છે 6x ઓછા 5y ઓછા 3. તો આપણે સમીકરણ 2 પરથી આદેશની રીત મેળવવા માટે એક ચલની કિંમત મેળવીએ, xની કિંમત મેળવીએ. તો સમીકરણ 2 પરથી x બરાબર ઓછા 5y ઓછા 3 જમણી બાજુએ જશે, 5y વત્તા 3 છેદમાં 6 છે ડાબી બાજુએ ગુણાકારમાં છે, જમણી બાજુએ જશે તો ભાગાકારમાં 6. xની કિંમત આપણને મળી ગઈ. કયા સ્વરૂપમાં? ચલ yના સ્વરૂપમાં હજુ મળી છે. તો xની કિંમત છે આપણે સમીકરણ 1માં મૂકીએ. સમીકરણ 1માં xની કિંમત મૂકતા $11x ઓછા 9y, 11x ઓછા 9y વત્તા 4 બરાબર 0. આવું આપણું સમીકરણ 1 છે, જેમાં x બરાબર મૂકવાના છે 5y વત્તા 3 છેદમાં 6 ઓછા 9y વત્તા 4 બરાબર 0. હવે પ્રથમ પદ છે એમાં છેદમાં 6 છે. દરેક પદ આપણે છેદને દૂર કરવો હોય તો દરેક પદના છેદનો લસા લેવો જોઈએ. 9yના છેદમાં 1 છે અને 4ના છેદમાં પણ કશું નથી, તો એ કહીશે 6 અને 1નો લસા થશે 6. માટે 11 ગુણાકારમાં 5y વત્તા 3 ઓછા 9yના છેદમાં 6 નથી, 1 છે તો 1ને કેટલા વડે ગુણશું તો 6 આવશે 6 વડે. જો છેદમાં 6 વડે ગુણીએ તો અંશમાં પણ 6 વડે ગુણાકાર કરવો પડે. 6 9 54, 54y વત્તા 4 ગુણાકારમાં 6 તો 24 બરાબર 0. કારણ દરેકના છેદમાં 6 લખીશું તો 6 છે એ જમણી બાજુએ જશે તો 6 ગુણ્યા 0 જવાબ શું મળશે? 0.
સાદુરૂપ આપીએ 11 ગુણ્યા 5y 55y વત્તા 11 ગુણ્યા 3 33 ઓછા 54y ઓછા 54y વત્તા 24। ચલો આપો સાદુરૂપ 55y ઓછા 54y વધશે y અને વત્તા 33 વત્તા 24। 55y ઓછા 54y y વત્તા 33 વત્તા 24 સરવાળો કરીએ। સમીકરણ 2 માં ભૂલ છે। જુઓ વત્તા 18 જેને ડાબી બાજુએ લાવ્યા તો 18 ઓછા 15 18 ઓછા 15 મોટી સંખ્યા તો 18 જ છે તો 18 માંથી 15 જશે તો વત્તા 3 આવશે એટલે કે જે ડાબી બાજુએ જશે તો 5y ઓછા 3 થશે। હવે xની કિંમત બદલી તો આપણે જે સમીકરણ 1 માં જ્યાં xની કિંમત મૂકી છે ત્યાં પણ ફેરફાર આવશે। 5y ઓછા 3 છેદમાં 6 5y ઓછા 3 ઓછા 54y વત્તા 24 બરાબર 0। 11 5 55y। હવે 11 ગુણ્યા 3 11 3 33 શું જવાબ આવશે અહીં ઓછા 33 ઓછા 33 ઓછા 54y વત્તા 24 બરાબર 0। 55y ઓછા 54y તો મળશે y। હવે 33 ઓછા 24 y બરાબર 33 ઓછા 24 કેટલા આવશે 9। વાયની કિંમત આપણને મળી ગઈ। હવે એક ચલની કિંમત ખબર છે જે આપણે સમીકરણ 3 માં મૂકશું તેથી ચલ xની કિંમત પણ મળી જશે। સમીકરણ 3 માં y બરાબર 9 લેતા સમીકરણ 3 જુઓ x બરાબર 5y ઓછા 3 x બરાબર 5y y બરાબર છે આપણે 9 ઓછા 3 અને છેદમાં 6 9 5 45 ઓછા 3 છેદમાં 6 45 ઓછા 3 42 છેદમાં 6 6 1 6 6 7 42 x આપણને મળશે 7। x અને y આપણો અપૂર્ણાંકમાં અંશ શું છે x અને છેદ શું છે y માટે અપૂર્ણાંક xના છેદમાં y કારણ અંશ આપણે x ધારેલો છે અને છેદ છે એ y ધારેલો છે। xના છેદમાં y x બરાબર 7 અને y બરાબર છે 9 તો આપણે અપૂર્ણાંક મળે છે 7ના છેદમાં 9। અપૂર્ણાંક શોધવાનો હતો જે આપણને 7ના છેદમાં 9 મળે છે। ચલો સ્વાધ્યાય 3.3 નો લાસ્ટ દાખલો છે। 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે। ઉંમર કયા માપમાં લેવાની છે વર્ષ। મહિના વર્ષ દરેક માપ હોઈ શકે કે 1 વર્ષ અને 3 મહિનાની ઉંમર છે આની 2 વર્ષ અને 5 મહિનાની ઉંમર છે। એવી રીતે અહીં જે ઉંમર છે એ કયા માપમાં આપેલી છે તો વર્ષમાં આપેલી છે। કરતાં 3 ગણી હશે। 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધવાની છે। એક તો આપી દીધું છે કે 5 વર્ષ પછીની ઉંમર બંનેની આપી અને
કેટલા વર્ષ પહેલાં? તો 5 વર્ષ પહેલાં. બંનેની ઉંમર આપેલી છે, જેકબ અને તેના પુત્રની. આપણે તેની હાલની ઉંમર શોધવાની છે. જે આપણે જાણતા નથી એને ધારી લઈશું. ધારો કે જેકબની હાલની ઉંમર x વર્ષ છે. તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. જેકબની હાલની ઉંમર x વર્ષ ધારી, પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. હવે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. તો આપણે પ્રથમ 5 વર્ષ પછી બંનેની ઉંમર શું છે એ જોઈએ. 5 વર્ષ પછી જેકબની ઉંમર x વત્તા 5 વર્ષ અને પુત્રની ઉંમર y વત્તા 5 વર્ષ થશે. માટે x વત્તા 5 y વત્તા 5. કોની ઉંમર કેટલા ગણી છે એ જોવાનું છે. તો કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. જેકબની ઉંમર 5 વર્ષ પછી x વત્તા 5, તેના પુત્રની ઉંમર y વત્તા 5, 5 વર્ષ પછી. પણ પુત્રની ઉંમર કરતાં જેકબની ઉંમર કેટલા ગણી છે? તો 3 વર્ષ 3 ગણી છે, એટલે કે 3 y વત્તા 5. જેકબની ઉંમર તો ઓલરેડી 3 ગણી છે, એટલે કોની 3 ગણી છે? તો તેના પુત્રની ઉંમરની 3 ગણી છે, એટલે y વત્તા 5 સાથે 3 ગુણવામાં આવશે. x વત્તા 5 સાથે 3 ગુણવામાં નહીં આવે. જો x વત્તા 5 સાથે 3 ગુણીએ તો એક તો પુત્ર છે તે નાનો છે, તેની ઉંમર નાની છે, ઓછું છે, અને ઉપરથી આપણે જેકબની ઉંમરમાં 3 ગણી કરીએ તો બરાબર સમાનતા જળવાશે નહીં. x વત્તા 5 બરાબર 3y વત્તા 3 ગુણ્યા 5 15, x ઓછા 3y બરાબર 15 ઓછા 5 એટલે કે 10. 15 ઓછા 5 આવશે 10. આ આપણને મળશે સમીકરણ 1. હવે બીજું શું કીધું કે 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હોય. 5 વર્ષ પછી 5 વર્ષ પહેલાં 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર શું હશે? પાંચ વર્ષ પહેલાં જેકબની ઉંમર x ઓછા 5 વર્ષ અને પુત્રની ઉંમર y ઓછા 5 વર્ષ હશે. x ઓછા 5 અને y ઓછા 5. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર પણ કેટલા ગણી હશે? તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હોય તો એના પુત્રની ઉંમરના 7 ગણા એ આપણી જેકબની ઉંમર થશે. x ઓછા 5 બરાબર 7y ઓછા 7 ગુણ્યા 5 35. માટે x ઓછા 7y, x ઓછા જમણી બાજુએથી 7y છે અને ડાબી બાજુએ લાવશું તો ઓછા 7y બરાબર ઓછા 35 વત્તા 5 એટલે આવશે જવાબ ઓછા 30.
આ આપણું સમીકરણ 2 અને આ છે આપણું સમીકરણ 1। સમીકરણ મળી જાય, હવે એને આદેશની રીતે બંને ચલની કિંમત મેળવવાની છે। તો કયું સમીકરણ સરળ દેખાય છે? x ઓછા 7y બરાબર ઓછા 30 અને x ઓછા 3y બરાબર 10। તો સમીકરણ 1 છે એના પરથી આપણે સમીકરણ 1 પરથી x બરાબર શું મળશે? ઓછા 3y જમણી બાજુએ જશે, વત્તા 3y તો 3y વત્તા 10। હવે સમીકરણ 1 માંથી આપણે xની કિંમત મેળવી છે એને આપણે સમીકરણ 2માં મૂકશું। સમીકરણ 2માં xની કિંમત મૂકતા સમીકરણ 2 છે x ઓછા 7y બરાબર ઓછા 30। x ઓછા 7y, પરંતુ xની બરાબર આપણે સીધા 3y વત્તા 10 કિંમત મૂકવાની છે। ઓછા 7y બરાબર ઓછા 30। ચલો સાદુરૂપ આપીએ। 3y વત્તા 10 ઓછા 7y બરાબર ઓછા 30। 3y ઓછા 7y ઓછા 4y બરાબર ઓછા 30 અને 10 છે એ પેલી બાજુએ જશે તો ઓછા 40। ઓછા 30 ઓછા 10 ઓછા 40 ઓછા ઓછા વત્તા y બરાબર 40 ભાગ્યા 4 કરશો તો જવાબ મળશે 10। તો y આપણને 10 મળી જાય, જે કોની ઉંમર છે? પુત્રની। પુત્રની હાલની ઉંમર આપણને 10 વર્ષ મળી ગયા। હવે પિતા જેકબની ઉંમર છે એ x બરાબર 3y વત્તા 10 સમીકરણ 3માં y બરાબર 10 મૂકતા સમીકરણ 3 શું છે? x બરાબર 3y વત્તા 10। x બરાબર 3y વત્તા 10। 3 ગુણ્યા 10 30 વત્તા 10 જવાબ આવશે 40। ચલો x અને y આપણને બંને ચલ મળી ગયા, જે આપણે જેકબની હાલની ઉંમર x વર્ષ ધારી તો આથી જેકબની હાલની ઉંમર કેટલા વર્ષ થશે? x વર્ષ એટલે કે 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ એટલે કે 10 વર્ષ। હવે આપણે શીખવાની છે લોપની રીત। સ્વાધ્યાય 3.3 છે એ અહીં પૂર્ણ થાય છે। હવે નવી રીત આવે છે લોપની રીત, જે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલવાની બેઝિક રીતોમાં 3 રીત જોવાની હતી, એમાંથી આપણે આદેશની રીત શીખી ગયા। હવે લોપની રીત શીખવાની છે। આદેશમાં શું હતું? તો કોઈ બે સમીકરણ હોય, આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય તેમાંથી એક સમીકરણમાંથી કોઈ ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં આપણે મેળવતા હતા અને એ ચલની કિંમત છે તે જે સમીકરણ પરથી મેળવી છે તે સિવાયના સમીકરણમાં મૂકી અને આપણે એક ચલની કિંમત મળી જતી હતી। હવે લોપની રીત છે તેમાં બે દ્વિચલ સુરેખ સમીકરણ હશે, એ સમીકરણમાં
કોઈ એક ચલને બંને સમીકરણમાં સમાન બનાવવાનું છે। એક ચલવાળું પદ હોય કોઈ પણ સમીકરણમાં એ સમાન બનાવવાના છે। જેમ કે અહીં જુઓ, સમીકરણ 1 આપણે છે x - 3y બરાબર 10 અને સમીકરણ 2 છે x - 7y બરાબર -30। હવે બંને સમીકરણમાં x ચલવાળું પદ છે તે કેવું છે? x। બંનેનો સહગુણક 1 છે એટલે બંને પદ સમાન છે। હવે સમાન પદ છે તો સમીકરણ 1માંથી હું સમીકરણ 2 બાદ કરું તો x અને x છે x ઓછા x થશે તો x ઓછા x થશે તો x ચલ છે એ ઉડી જશે, એનો લોપ થઈ જશે। એટલે આ રીત છે જે બંને કોઈ એક ચલવાળા પદને સમાન બનાવી ને તેને બાદ કરવાથી જે ચલનો લોપ થાય છે એને લોપની રીત કહેવાય છે। જેમ કે જુઓ, સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા આપણે આ દાખલા માટે જ જોઈએ સમીકરણ 1 અને સમીકરણ 2। તો સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 1 શું છે? x - 3y બરાબર 10 અને સમીકરણ 2 છે x - 7y બરાબર -30। x - 7y બરાબર -30। હવે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે। બાદબાકી કરવી હોય તો નિશાની બદલાય, વત્તા છે તો ઓછા, ઓછા છે તો વત્તા અને બરાબરની પેલી બાજુએ પણ -30 છે તો નિશાની બદલાઈને થશે વત્તા। હવે 10 + 30 જવાબ આવશે 40। 3y + 7y, મોટા કોણ છે? 7y, તો નિશાની 7yની રાખીએ અને 7માંથી 3 બાદ કરશું તો આવશે 4y। હવે x માંથી x બાદ થશે એટલે એનો લોપ થઈ જશે, x ચલવાળું પદ છે એ ગાયબ થઈ જશે। માટે આપણે 4y બરાબર 40 પરથી y બરાબર સીધા મળી જશે 10। 40 ભાગ્યા 4 10। જુઓ, આદેશની રીતમાં પણ આપણને આ પદ 4y બરાબર 40 y બરાબર 10 આપણને મળે છે। તો લોપની રીતે આપણે કોઈ એક ચલ છે, કોઈ એક ચલવાળું પદ છે એને સમાન બનાવવાનું અને ત્યારબાદ સમીકરણ 1માંથી સમીકરણ 2 કે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરી અને એક ચલને ઉડાડી દેશું એટલે કે એનો લોપ થઈ જશે, જેથી એક ચલ વધશે, એક ચલની કિંમત આપણને મળી જશે। હવે કોઈ એક ચલની કિંમત મળી જશે એને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાની। જેમ કે અહીં y બરાબર 10 મળે છે એ સમીકરણ 1માં મૂકીએ તો સમીકરણ 1 છે x - 3y, y બરાબર શું મળે છે? 10 બરાબર 10। તો x - 10 × 3 એટલે 30 બરાબર 10 અને x બરાબર -30 છે, જમણી બાજુએ જશે, +30 થશે, 10 + 30 આવશે 40। તો x બરાબર આપણને મળે છે 40। તો આ જ દાખલો આપણે અહીં લોપની રીતે દર્શાવેલો છે। જુઓ, ત્યાં પણ જવાબ x બરાબર 40, અહીં પણ જવાબ x બરાબર 40 અને y બરાબર 10, y બરાબર 10। તો હાલની ઉંમર જેકબની x વર્ષ છે તો x બરાબર આપણે 40 મળ્યા। જેકબની હાલની ઉંમર થશે 40 અને y તેના પુત્રની હાલની ઉંમર છે તો y બરાબર 10, તેના પુત્રની હાલની ઉંમર છે 10 વર્ષ। તો આપણે આગળ આવા બીજા ઉદાહરણો લોપની રીતે ગણીશું।